વિનય મંદિર દાંડી છાત્રાલયના બાળકોએ અનોખો ગણેશ ઉત્સવ ઉજવ્યો. વિનય મંદિર દાંડીમાં છેલ્લા 20 વર્ષથી કન્યા અને કુમાર છાત્રાલય ચાલે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ છાત્રાલયના વિદ્યાર્થીઓએ અનોખો ગણેશ ઉત્સવ ઉજવ્યો. ગણેશ ઉત્સવ બાળકો અને યુવાનોનો ઉત્સવ છે. આ ઉત્સવનો યુવાનો અને બાળકોમાં અનેરો ઉત્સાહ હોય છે. પણ છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ મહત્વનો હોવાથી તેઓ પ્રત્યેક ઉત્સવ દરમિયાન ઘરે ન જઈ શકે. આથી વિનય મંદિર દાંડી હાઈસ્કૂલના આચાર્ય યોગેશ ગોરાનએ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ એક અનોખો ગણેશ ઉત્સવ ઉજવ્યો. ગણેશજી બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે. આથી ગણેશ ચતુર્થીના દિવસે સવારે 9:30 થી 9:30 દરમિયાન છાત્રાલયના 100થી વધારે વિદ્યાર્થીનીઓ પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દોને અનુસરતા પોતાની અંદર રહેલી કર્મકુશળતાને ગણપતિના ચરણે અર્પણ કરવાનો પ્રયત્ન કર્યો. છાત્રાલયના વિદ્યાર્થીઓએ કરેલા ગણેશ પૂજનમાં કંકુ ચોખા કે અગરબત્તીના ઉપયોગ વગર બાળકોએ ગણપતિ વિષય, ભજન, ગીત, વાર્તા, નિબંધ, આત્મકથા, કવિતા વગેરે લખ્યા. તો કેટલાક બાળકોએ ગણેશ ઉત્સવ નિમિત્તે વિભિન્ન પ્રકારના ચિત્રો બનાવ્યા. આ ઉપરાંત કેટલાક બાળકોએ સુંદર મજાના માટીના ગણપતિ પણ બનાવ્યા. એક જ સમયે 100થી વધારે બાળકોએ એકસાથે કરેલી આ રીતની અનોખી ગણપતિની પૂજા એક અભૂતપૂર્વ રેકોર્ડ ગણી શકાય. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ જુદી જુદી પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું, જેથી અન્ય વિદ્યાર્થીઓને એમાંથી પ્રેરણા મળે. આ અનોખા ગણેશ પૂજનને વિદ્યાર્થીઓ સાથે રહીને સફળ બનાવવા માટે છાત્રાલયના ગૃહપતિ અશ્વિનભાઈ પટેલ અને કિરણભાઈ ચૌધરી તથા ગૃહમાતા ટીનાબેન પટેલે જરૂરી તમામ પ્રયત્નો કર્યા. આ અનોખા ગણેશ પૂજનથી યુવાનોમાં રહેલી સુસુપ્ત શક્તિને જાગૃત કરવા બદલ શાળા સંચાલક મંડળે આચાર્ય અને સમગ્ર છાત્રાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.